નેરેટર પુરુષ નિદાન થવાથી આંચકો આવી શકે છે. તમને રડવાનું, બૂમો પાડવાનું કે તમારી જાતને બંધ રાખવાનું મન થઈ શકે છે. આ રીતે અનુભવવું સંપૂર્ણપણે સામાન્ય છે. નિદાનના પ્રથમ થોડા મહિના દરમિયાન તમને અને તમારા પરિવારને ડાયાબિટીસ, તમારે જે ફેરફારો કરવાની જરૂર છે અને તમારા ભવિષ્ય માટે આનો અર્થ શું છે તે વિશે ઘણા બધા પ્રશ્નો હશે. ઘણા બધા વિશે વિચારવા માટે, સપોર્ટ માટે પહોંચવું અને ડાયાબિટીસને સમજતા લોકો સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે. મિત્ર 1, તમારી જાતને તમારા માટે ગુસ્સો અને દિલગીર અનુભવવા દો. તમે જે અનુભવો છો તેની સાથે વાત કરો, સમજો. સપોર્ટ નેટવર્ક. ડાયાબિટીસ એ એક ટીમ પ્રયાસ છે અને જે તમારી ટીમમાં હશે તે સ્ત્રી વાયપી શોધને અસર કરશે. મિત્ર 2, જૂથમાં જોડાઓ. સોશિયલ મીડિયા પર હોય કે રૂબરૂમાં T1 ધરાવતા અન્ય લોકોને જાણવાથી તમને T1 સાથે વ્યવહારિક અને ભાવનાત્મક રીતે વ્યવહાર કરવામાં મદદ મળી શકે છે, કારણ કે તેઓ જાણે છે કે તમે શું પસાર કરી રહ્યા છો. 2, નેરેટર સ્ત્રી. તમે હંમેશા તમારી ડાયાબિટીસ ટીમને સપોર્ટ માટે પહોંચી શકો છો. તેઓ સાંભળવા અને મદદ કરવા માટે ત્યાં છે. તેમને લાગશે કે તમને તેમના મનોવિજ્ઞાની સાથે ચેટ કરવાથી ફાયદો થશે. 1, નેરેટર્સ પુરુષ. જ્યારે તમને ડાયાબિટીસનું નિદાન થાય ત્યારે ઘણી બધી વસ્તુઓની આદત પડી જાય છે. તમારે તમારા શરીરમાં શું ચાલી રહ્યું છે અને તમારે કઈ ક્રિયાઓ કરવાની જરૂર છે તે વિશે વધુ વિચારવું પડશે. કેટલાક દિવસો તમે સકારાત્મક અનુભવ કરશો અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં સક્ષમ હશો. અન્ય દિવસોમાં તમને એવું લાગશે કે ડાયાબિટીસનું પોતાનું મન છે. તમે હતાશ, દોષિત અથવા ચિંતા અનુભવી શકો છો કે તમે તે બરાબર મેળવી શકતા નથી. જો તમે તેમને ખાશો તો શું તેઓ તમને ખરાબ કરશે? છોકરો 2, 1, તમારી જેમ જ મીઠાઈઓ ખાઈ શકે છે. મારી ડાયાબિટીસની સાથે તે ઠીક છે તેની ખાતરી કરવા માટે મારે અમુક વિશેષ તપાસ કરવી પડશે. છોકરી, નાની સફળતાની ઉજવણી કરો. મિત્ર 1, ઓળખ કરો કે તમને તે હંમેશા યોગ્ય નથી મળતું અને તે ઠીક છે. છોકરી, તમારી જાતની સરખામણી બીજા સાથે ન કરો, કારણ કે આપણે બધા ડાયાબિટીસનો અનુભવ અલગ રીતે કરીએ છીએ. મિત્ર 2, એક ડ્યુવેટ દિવસ છે જ્યાં તમે એક ડ્યુવેટમાં લપેટીને દિવસ પસાર કરો છો અને તમારી જાતને લાગણીઓ અનુભવવા દો કે ડાયાબિટીસ તમને આપે છે. છોકરી વાયપી, બીજાને એક દિવસ માટે નંબર વિશે ચિંતા કરવા દો. વાર્તાકાર સ્ત્રી. શરૂઆતમાં બધું વિચિત્ર અને નવું લાગશે. તમને લાગશે કે તમારા શોખ, રસ અને મિત્રતા જેવી તમારા માટે મહત્વની બાબતોમાં ડાયાબિટીસ આવી ગયો છે. આ ટૂંક સમયમાં બદલાઈ જશે, કારણ કે તમે ડાયાબિટીસ સાથે જીવવાની આદત પાડશો. તમારી પોતાની ગતિએ આગળ વધો અને તમે ટૂંક સમયમાં નવી વસ્તુઓ અજમાવવાનો અને તમારા મિત્રો તમે જે વસ્તુઓનો આનંદ માણો છો અને કાળજી લો છો તે કરવાનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે. વાર્તાકાર પુરુષ. ડાયાબિટીસ સાથે જીવવાનો અર્થ એ છે કે પરિવર્તન સાથે અનુકૂલન કરવાનું શીખવું. શરૂઆતમાં તમને ઇન્જેક્શનની આદત થઈ જશે. કાર્બોહાઈડ્રેટની ગણતરી કરો અને તમે બહાર જાઓ અને તમારી બાઇક ચલાવો અથવા ફૂટબોલની રમત રમો તે પહેલાં તમારા રક્તખાંડના સ્તરને તપાસવાનું યાદ રાખો. જેમ જેમ તમે મોટા થાઓ છો, જેમ જેમ તમારું શરીર બદલાય છે, તેમ તમારે તમારી સારવાર યોજનાને સમાયોજિત કરવાની જરૂર પડી શકે છે. જીવનની ઘટનાઓ જેમ કે શાળાઓ ખસેડવી અને કિશોરાવસ્થામાં બનવું તે પણ તમારા ડાયાબિટીસ પર અસર કરે તેવી શક્યતા છે. તમારે ડાયાબિટીસ કેવી રીતે બંધ બેસે છે તે વિશે વિચારવાની જરૂર પડશે. ડાયાબિટીસના બોસ બનવાથી અને ચાર્જમાં રહેવાથી તમને આ ફેરફારોનું સંચાલન કરવામાં મદદ મળી શકે છે.